વરણનો બતવાગે જો આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો એવી શરણાયું વાગી રે નંદજીને
આંગણે એવા ચાચક આવી ઉભા નંદજીને આંગણે એવા યાચક આવે ઉભા નંદજીને આંગણે હાજર ગોકુળિયામાં નવરંગનો મત વાગે હાજર ગોકુળિયામાં નવરંગનો મત વાગે શરણાયો વાગી રે નંદજીને આંગણે એવી શરણાયું વાગી રે કૃષ્ણને આંગણે શરણાયો વાગી રે નંદજીને આંગણે ચાલો હરિ બોલ આહા હે ભીડ ઘણેરી ગાઈ નાચે ગોપી ગ્વાલ જો ભીડ ઘણી રે કાય નાચે ગોપી ગ્વાલ જો આ ભીડ ઘણેરી હો ભીડ ઘણેરી ભીડ ઘણી રે કાય નાચે ગોપી ગ્વાલ જો એવા સાથિયા પૂજા રે નંદજીને આંગણે એવા સાથિયા પુરાયા નંદજીને આંગણે એવા સાથિયા પૂજા રે આ આનંદીના આંગણે એવા સાથિયા પુરાયા નંદજીને આંગણે હે હાજર ગોકુળિયામાં નવરંગનો મત વાગે
ढाकनी मतलने ओ कदियत योगन उठम गति देनका अंदर मतला पगलने समरा पट पग अमया जलत जो सोच के कितने समय सारा पट घरा भरा पट कहूंगा रंग भर सोच दे सामरा मेरे तेरे रंग भर सोच दे सामरा मेरे रंग भर सोच दे सामरा જય હો. પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. આજે નંદ મહોત્સવની તો વધાઈ કરી આપણે, પણ આપણા અનિલભાઈનો પણ આ જન્મ દિવસ છે એટલે એમને પણ વધાઈ આપી દઈએ. અનિલભાઈ કો બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. આઈએ હવે બધાને ખૂબ પસીનો થયો છે એટલે શાંતિથી બેસી જાઓ. હવે સીધા આપણે કથામાં આનંદ કરીએ. બાકે બિહારી લાલ કી गोपान गोकुल रक्षायां निरूप्य मथुरां गतः नन्दः कंसस्य वार्षिक्यं करं दातु कुरुद्वः. નંદ બાબાના આંગણે ખૂબ આનંદ થયો. બધાએ ખૂબ બધાઈ આપી. નંદ બાબાને થયું કે મારે ત્યાં લાલો પ્રગટ થયો છે, તો બધાએ મને વધાઈ આપી છે તો હું પણ આપણા રાજાને વધાઈ આપી આવું. એટલે નંદ બાબા ગોકુળની રક્ષા ગોપગણોના હાથમાં સોંપી અને મથુરામાં કંસને વધાઈ આપવા માટે જાય છે, વાર્ષિક કર આપવા માટે જાય છે. કરમ દાતુ કુરુદ્વહ, કર આપવા માટે ગયા છે. અને ત્યારે કંસ પણ ભયભીત છે કે હજુ સુધી મને મારો કાળ મળ્યો નથી તો શું કરવું. એટલે તાત્કાલિક મીટિંગ બોલાવી પોતાના મંત્રીઓની. અને બધાને પૂછ્યું કે ભાઈ હવે મારે શું કરવું.
મારો કાળ કેમ શોધવો? તો કોઈએ કહ્યું ભાઈ બકાસુરની બહેન બકી પૂતના એને બોલાવો અને એ આવશે તો એને એ માયાવી છે, એને રૂપ બદલતા આવડે છે, એટલે એ જશે આખા વ્રજમાં અને વ્રજમાં તાજા જન્મેલા જેટલા બાળકો છે એ બધાને મારી નાખશે. એમાં ક્યાંક હે કંસ, હે મહારાજા, તમારો કાળ પણ મરી જશે. એટલે ગોકુળમાંથી મથુરામાંથી વ્રજ તરફ નીકળી છે આ પૂતના. આ બાજુ ગોકુળમાંથી નંદબાબા મથુરામાં આવે છે, કંસને વાર્ષિક કર આપે છે અને પછી પોતાના મિત્ર વસુદેવજીને કારાગૃહમાં મળવા માટે જાય છે. અને જ્યાં નંદબાબા આવ્યા ત્યાં તો વસુદેવજીએ સ્વાગત કર્યું. ઓહો, આવો આવો નંદરાય, આપનું સ્વાગત છે. કરો વય વાર્ષિકો દત્તો, વાર્ષિક કર આપી દીધો? બોલે હા. તો બીજું બધું આનંદ છે ને આમ ગોકુળમાં? ચિંતા તો કઈ નહીં. બોલે બહુ આનંદ છે. જ્યારથી લાલો મારે ત્યાં જન્મ્યો છે ત્યારથી વ્રજની મહિમાનો કંઈક પાર રહ્યો નથી, એટલી બધી સમૃદ્ધિ વધી છે. નંદબાબા વસુદેવજીના પરમ મિત્ર છે, પણ વસુદેવજીએ કહ્યું નહીં કે તમારે ત્યાં જે લાલો છે એ મારો છે, હું મૂકવા આવ્યો છું. પણ એટલું કહી દીધું કે તમારું જો બધું જ કામ અહીં થઈ ગયું હોય તો હે નંદબાબા, નેહમ સ્થેયમ બહુ તિથમ સંત્યુત્પાતાશ્ચ ગોકુલે. મને એવું લાગે છે ગોકુળમાં કોઈક સંત્યુત્પાત થાય છે, કોઈ ઉત્પાત થાય છે, એટલે તમે જલ્દી જાઓ પાછા. નંદબાબા કે ઠીક છે, આપની જેવી આદેશ. નંદબાબા પાછા નીકળે છે મથુરાથી ગોકુળ આવવા માટે. આ બાજુ ગોકુળમાં ફરતી ફરતી મથુરાથી નીકળેલી પૂતના ગોકુળમાં આવે છે. ગોકુળમાં આવી નંદરાણીના નંદાલયમાં આવી અને મા યશોદા પાસે બેઠી છે. સુંદર યુવાન સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે. કોઈને ખબર નથી કે આ ગોપી છે કે આ રાક્ષસી છે. નંદરાણી પણ વિચાર કરે કે અત્યાર સુધી આને મેં ક્યારે જોઈ નહીં, આ અચાનક આ કોણ છે? પણ ખેર, જે હોય તે, આપણા લાલાને રમાડવા માટે આવી છે તો હાલો એને જરાક ગોદમાં હું દઈ દઉં. એટલે લાલાને ગોદમાં દીધો અને પોતે એનું મુખ મીઠું કરાવવા માટે કરી અને ઘરમાં કંઈક મીઠાઈ લેવા જાય અને ત્યાં તો આ પૂતના, એને થયું કે મોકો મળ્યો છે. પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું જે વિષ ચોપડીને આવી છે એવી આ પૂતના તરત જ પોતાનો સ્તન ભગવાન શ્રી કૃષ્ણના મુખમાં આપે, દૂધ પીલાવવા માટે બેસે અને ત્યાં તો ભગવાન કૃષ્ણએ આંખોને બંધ કરી દીધી. ઓહો હો હો, જન્મતાની સાથે જ આ મા મને મારવા આવી છે. बन के तो आई है धात्री लेकिन मारना चाहती है. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આંખોને બંધ કરી. શું કામ કરી? એની બહુ બધી સંતોએ ટિપ્પણીઓ કરી છે. ભગવાન કૃષ્ણને એમ થયું કે જે મને મા બનીને મને મારવા આવી છે એ માનું દૂધ હું પીવું એના કરતા લાવ આંખો બંધ કરી દઉં. એટલે કદાચ આંખો બંધ કરી. બીજો સંત કે નહીં નહીં, તો બોલે ભગવાને એટલા માટે આંખો બંધ કરી છે, ભગવાન જાણે છે કે મારા પહેલા જન્મતા પહેલા જ વિષના ઘોંટડા પીવાનો વારો આવ્યો છે, તો હાલો આંખો બંધ કરીને પી લઉં. ત્રીજો સંત કહે એમ નહીં, તો બોલે ભગવાને એટલા માટે આંખો બંધ કરી કે કડવી દવા હોય ને આંખો બંધ કરીને જ પીવાય. આમ હાથમાં હોય દવા, આંખો બંધ કરીને ક્યારે મોઢે અડીને ક્યારે અંદર ઉતરી ગઈ ખબર નહીં. એટલે કદાચ ભગવાન કૃષ્ણએ આંખો બંધ કરી હશે. ચોથો સંત કહે છે એમ નહીં, તો બોલે ભગવાને એટલા માટે આંખો બંધ કરી, એક માં યશોદા છે, એક માં દેવકી છે અને આ ત્રીજી માં છે પૂતના. તો હું મારી નજર જો પૂતનાને આપી દઈશ, મારી દ્રષ્ટિ એનાથી હું મિલાવી લઈશ, તો પછી હું મારી જે માં છે એને કઈ દ્રષ્ટિ આપીશ, એને કઈ ગતિ આપીશ? માટે ભગવાન કૃષ્ણએ આંખો બંધ કરી. છઠ્ઠો સંત કહે છે નહીં 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 નહીં, એટલા માટે નહીં, તો બોલે ભગવાને એટલા માટે આંખો બંધ કરી
કે ભગવાન જાણે છે જન્મતાની સાથે આ વિષના ઘોંટડા પીવાનો વારો આવ્યો છે, તો લાવો જેણે પીધા છે એને યાદ કરું. જેનો અભ્યાસ છે, જેણે પૂર્વમાં પીધું છે એવા ભગવાન ભોલે બાબાને નીલકંઠને યાદ કરવા માટે ભગવાન કૃષ્ણએ આંખોને બંધ કરી. આમ કેટલાય ભાવ છે ભગવાને આંખો બંધ કરી. આમાં પણ આ કેવી છે પૂતના? કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુશ્ચ ચાર નિઘ્નન્તે પુનગ્રામ પ્રજાસુ. કંસેન પ્રહિતા ઘોરા, આ કંસની મોકલેલી આ ઘોર કૃત્ય કરનારી પૂતના શિશુશ્ચ ચાર નિઘ્નન્તિ, નાના નાના શિશુઓને મારનારી છે. એટલે માં નથી, આ મારનારું તત્વ છે, પણ માનું ઢોંગ રચીને આવી છે. એવી પૂતના શ્રી કૃષ્ણને જ્યાં મારવા જાય, એને દૂધ પાવા જાય, અને ત્યાં તો પૂતનાને થયું કે આને મારતા મારતા લાવો પેલા કંસ પાસે પહોંચાડું. એટલે સીધું પોતાના મૂળ રૂપમાં આવી અને આકાશ માર્ગે ઉપર ઉડાન કર્યું. જ્યાં સુધી ઉપર ગઈ ત્યાં સુધી તો કૃષ્ણે કીધું કે વાંધો નહીં, પણ આમ ઉપર ગયા પછી રસ્તો પકડ્યો મથુરાનો, એટલે કૃષ્ણને થયું કે હવે રોકો આને. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ તસ્મિન સ્તનમ દુર્જમિર્યમુલ્બણમ ઘોરાંકમાદાય શિશોર દદાવથ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્ય તત્પ્રાણે સમમ રોષ સમન્વિતો. રોષયુક્ત ભગવાન શ્રી કૃષ્ણએ એના સ્તનને દબાવ્યા અને મુખમાં એના પ્રાણને ખેંચ્યા. દૂધ આવે, લોહી આવે, પહેલા તો એના પ્રાણ ખેંચાવા માંડ્યા અને પૂતના એકદમ આકુળ વ્યાકુળ થઈ. આકાશ માર્ગે ઉડેલી પૂતના મૂળ રૂપમાં હતી, એના જ્યારે પ્રાણ ખેંચ્યા તત રોષ સમન્વિતો પીબત, ભગવાને પ્રાણને ખેંચ્યા અને જ્યાં પ્રાણ ખેંચ્યા ત્યાં તો પ્રાણ એના નીકળી ગયા. ભગવાનમાં મળી જાય એ પહેલા તો ધડામ કરતા પૂતના પૃથ્વી ઉપર પડી. પણ એ પહેલા પૂતના બોલી છે, સા મુંચ મુંચાલમિતિ પ્રભાસિની. હે કૃષ્ણ, મને છોડી દે, છોડી દે. કૃષ્ણ કહે છે હું કોઈને છોડતો નથી. પહેલા વહેલા તો મારો નિયમ એ છે કે હું જલ્દી કોઈની સાથે પ્રેમ કરતો નથી, અને જેને પ્રેમ કરું છું એને છોડતો નથી. मेरे को पकड़ना ही आता है, छोड़ना मेरी हिस्ट्री में कहीं है ही नहीं. मेरी डायरी में छोड़ना शब्द ही नहीं है, मैं सिर्फ पकड़ ही लेता हूं. पकड़ना ही मेरा काम है, और मैं जल्दी किसी को पकड़ता नहीं, और पकड़ता उसको मैं छोड़ता नहीं. इसलिए हे पूतना, अब छोड़ने की बात नहीं, अब तो छूटने की बात कर. અને ત્યાં તો ભગવાન કૃષ્ણએ એના પ્રાણને ખેંચ્યા. દિવ્ય જ્યોત નીકળી અને ભગવાન શ્રી કૃષ્ણમાં સમન્વિત થઈ ગઈ. ધડામ કરતા જ્યાં પૂતના નીચે પડી ત્યાં તો કેટલાય વૃક્ષો ધરાશયી થઈ ગયા. બધા જ ગોપગણો ને ગોવાળો ને ગોપીઓ ને યશોદાજી દોડતા દોડતા આવ્યા છે જ્યાં પૂતના પડી છે ત્યાં. અને ત્યાં આવતાની સાથે જ લાલાને જોયો તો લાલો એ પૂતનાના વિશાળ દેહ ઉપર રમી રહ્યો છે. ગોપગણો ઉપર ચડ્યા, લાલાને લઈ આવ્યા, માના હાથમાં આપ્યો. માએ પોતાના આલિંગનથી લગાવી, બહુ વાલ કર્યા, ચુંબન કર્યા, અને પોતાના લાલાને લઈ અને યશોદાજી ઘર તરફ આવે છે. આ બાજુ ગોપગણો ત્યાં ઊભા છે. હવે આવડી વિશાળ કાયામાં આ પૂતના, ભાગવતમાં એવું લખ્યું છે કે પૂતના વિશાળ કાયામાં હતી. એનું શરીર બહુ મોટું હતું, પણ કેટલું વિશાળ હતું તો અમારા વ્રજના મહાપુરુષો એમ કહે કે 3 કિલોમીટર પહોળી હતી અને 9 કિલોમીટર લાંબી હતી. આવડી મોટી પૂતના. આવું ભાગવતમાં નથી લખ્યું, હોદતા નહીં કઈ. આ નહીં તો તમે કહેશો કે આચાર્ય શ્રી ખોટું બોલ્યા. હા, હું ચોખવટ કરું છું, પણ વિશાળ કાયામાં હતી. એટલે પછી આપણે જેવડી માનવી એટલી માની શકાય, આપણી બુદ્ધિ જ્યાં સુધી પહોંચે ત્યાં. તો પૂતનાનો ઉદ્ધાર કર્યો ભગવાને.
પછી તો એ પૂતનાના 5 શરીરના ટુકડા કર્યા. નિષ્પિપ્યમાન અખિલ જીવ વર્મણી, પ્રાણ ભગવાનના ચરણમાં જતા રહ્યા. શરીરના 5 ટુકડા કર્યા અને 5 ટુકડામાં અલગ અલગ 5 ચિત્તાઓ ખડકી અને પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. અને જ્યાં પૂતનાનો અગ્નિ સંસ્કાર થયો ત્યાં તો એ અગ્નિ સંસ્કારમાંથી દિવ્ય સુગંધ નીકળી રહી છે. નહીં તો આમ તો પદ્માનોપી તદ્દેહ, પાપી શરીર છે એનું, સુખદેવજી કહે છે. પણ શું કામ એના શરીરમાંથી સુગંધ આવી? બોલે એને ભગવાનનું આલિંગન કર્યું છે. જેને ભગવાનનો સ્પર્શ થાય એના દિવ્ય દેહમાંથી દિવ્ય સુગંધ નીકળે છે. એવી પાપીણી આ પૂતના, રાક્ષસી પૂતનાનો ઉદ્ધાર ભગવાને કર્યો. 5 ચિતાઓમાં જ્યારે એનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે ત્યારે નંદ બાબા ચાલતા 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 એ માર્ગેથી મથુરાથી ગોકુળમાં પ્રવેશ કર્યો. એટલે નંદ બાબાએ પૂછ્યું, અરે ભાઈ આ શું થયું? હું હમણાં ગયો ને એટલી વારમાં 5 જણ કોણ જતા રહ્યા? બોલે મહારાજ ગોકુળમાંથી કોઈ નથી ગયું. તો બોલે એક રાક્ષસી આવી હતી અને રાક્ષસી આપણા લાલાને લઈને ભાગી. પણ કોણ જાણે ઠાકુરજીએ શું કૃપા કરી કે લાલો તો આપણો બચી ગયો પણ આ પૂતના મરી ગઈ. પૂતના એટલે અવિદ્યા. શ્રીમદ વલ્લભાચાર્ય ભગવાન કહે છે પૂતના એટલે અવિદ્યા છે. અને પૂતનાના 5 પ્રકાર છે. અવિદ્યાના 5 પ્રકાર છે. અજ્ઞાનતા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, આવા 5 પ્રકાર યુક્ત આ પૂતના. પૂતના એટલે અવિદ્યા. મારા ને તમારા જીવનમાં જ્યાં સુધી અવિદ્યા છે, સાચી સમજણ નથી, ત્યાં સુધી આપણે પૂતના જેવું જ કામ કરશું. આપણને એ સમજણ છે કે મોટા કેમ થવાય, પૈસા કેમ કવાય, ભણાય કેમ, લગ્ન કેમ થાય, જીવન કેમ ચલાવે, એ બધી ખબર છે. પણ આપણને સાચી સમજણ એ નથી કે આપણા આત્માના ઉદ્ધાર માટે આપણે શું કરવું જોઈએ. એ તો કોઈક આવા મહાપુરુષો જ આપણને બતાવે કે બેટા આમ કરો, આમ કરો, આમ કરો. તેવી પૂતનાનો ઉદ્ધાર થયો. અને પછી તો ભગવાન શ્રી કૃષ્ણને લઈને બધી ગોપીઓ આવી છે ઘરે. અને પછી ગોમૂત્રેણ સ્નાપયિત્વા પુનર્ગોરજસાર્ભકં ગોમૂત્રેણ સ્નાપયિત્વા. ગાયના ગૌમૂત્ર દ્વારા, ગાયના છાણ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની દેહને સ્વસ્થ કર્યું છે, નવડાવ્યા છે. આપણને તો ગાયના છાણના છાંટા અડી જાય તો દૂર ભાગો ભાઈ. પણ ભગવાન શ્રી કૃષ્ણ ગાયના ગૌમૂત્ર દ્વારા અને ગાયના છાણ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને સ્નાન કરાવ્યું છે ગોપીઓએ. પછી જમનાનું જળ લાવી શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું. શુદ્ધ જળથી સ્નાન થયું. અને પછી ગાંગેય નામની ગાયના પૂંછડા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની નજર ઉતારી, જેમાં 8 શ્લોકો બોલવામાં આવ્યા છે. અને એને ભાગવતમાં પૂતનાષ્ટક કહે છે. જેના સંતાનોને, દીકરા દીકરીને નજર લાગતી હોય એને આ પૂતનાષ્ટકનો પાઠ કરવો જોઈએ. અથવા તો નજર લાગ્યા પછી જો પાઠ કરો તો પણ એની નજર ઉતરી જાય. અને એવા 8 શ્લોકોમાં ભગવાનના નામથી જ ભગવાનની નજર ઉતારી છે. ગોપીઓને ખબર નથી કે આજ ભગવાન છે, એના જ નામ દ્વારા એની નજર ઉતારી. અવ્યાદજોંગ્રી ભણિમાસ્તવ જાન્વથોરુ યજ્ઞોચ્યુત કવિતટં જઠરં ભજાસ્ય રત્કેશવસ્તદૂર ઇસ ઇનસ્તુ કંઠ વિષ્ણુર્ભુજા મુખમોરોગ્રમ ઈશ્વરઃ ચક્રાયગ્રતઃ સહ ગદો હરિરસ્તુ પશ્ચાત તત્પાર્શ્વયોર્ધનુરસે મધુભાજનશ્ચ
કોણેશુ શંખ ઉર્ગાય ઉપેન્દ્ર તાર્ક્ષ્ય ક્ષિતો હલધર પુરુષ સમંતા ઇન્દ્રિયાણિ ઋષિકેશ પ્રાણાન્નારાયણોવતુ શ્વેત દીપ પતિશ્ચિત્તમ મનો યોગેશ્વરોવતુ વૃષ્ણિગર્ભસ્તુતે બુદ્ધિમાત્મનં ભગવાન પરઃ ક્રીડન્तं પાતુ ગોવિંદં શયાनं પાતુ માધવઃ વ્રજन्तમવ્યાદ વૈકુંઠ આસીनं ત્વાં શ્રિયઃ પતિઃ ભુञ्जानं यज्ञभुक्पातु सर्वग्रह भजङ्करः नाकिन्यो यातु धान्यश्च कृष्माण्डाये भक्तग्रहाः भूतप्रेतपिशाचाश्च यक्षरक्षो विनायकाः कोटरा रेवती ज्येष्ठा पूतना मातृकादयः उन्मादा ये यपस्मारा देह प्राणेन्द्रियद्रुहाः स्वप्नदृष्टा महोत्पाता वृद्धबालग्रहाश्च ये सर्वे नश्यन्तु ते विष्णुर्नामग्रहणभीरवः આવા 8 શ્લોક છે. આને પૂતનાષ્ટક કહે છે ભાગવતમાં. ભલે તમને સંસ્કૃતમાં ના આવડે તો ગુજરાતીમાં પણ આનો પાઠ કરો. ઘરમાં રહેલી જેટલી અનિષ્ટ વૃત્તિ અને પ્રવૃત્તિ છે એ બધી ઘરમાંથી નીકળી જશે અને ઠાકોરજી કૃપા કરશે. તો આમ પૂતનાષ્ટકનો પાઠ કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણની નજરને ઉતારી અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ તદ્વાપ સદગતિ એવી પૂતનાને સદગતિ આપી છે. આ પૂતના એટલે અવિદ્યા. અવિદ્યા જ્યારે હટશે ત્યારે જ શ્રી કૃષ્ણ તત્વ સમજાશે. સુખદેવજી કહે છે, રાજન મેં તમને પૂતના મોક્ષની કથા કહી. એતત્ પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે. જે પૂતના ના મુક્તિની કથાને ગાશે, સાંભળશે, શ્રવણ કરશે એને ગોવિંદે લભતે રતિમ, ભગવાન નારાયણના ચરણમાં રતિ અને પ્રીતિ થશે. એના પછી ભગવાને શકટાસુરનો ઉદ્ધાર કર્યો છે. શકટ એટલે ગાડું. ભગવાન શ્રી કૃષ્ણ ધીમે ધીમે મોટા થયા. પોતાના જન્મ નક્ષત્ર ચોથી વાર આવ્યું. 27 નક્ષત્રો છે અને રોજ એક નક્ષત્ર બદલાય. એ 27 નક્ષત્ર ચોથી વખત આવે એટલે 108 દિવસના ભગવાન શ્રી કૃષ્ણ થયા. રોહિણી નક્ષત્રમાં ભગવાન જન્મ્યા છે, પ્રગટ્યા છે. અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ 108 દિવસના થયા, કરવટ બદલતા શીખ્યા છે. અને માન થયો, ઓહો, જો જો મારો લાલો હવે ધીમે ધીમે મોટો થઈ રહ્યો છે. જેમ એને સુવાડીએ એમ એ પાછું પડખું ફરે છે. અને માએ આ દ્રશ્ય જોયું કે મારો લાલો પડખું ફરતા શીખ્યો. એટલે મા આનંદિત થયા અને બધાને કહી દીધું કે અરે ગોપીઓ, જાઓ આખા ગામમાં કહી દો કે આવતીકાલે બધાનો ગામ ધુમાડો બંધ, આપણા ઘરે બધાને જમવાનું છે. આવતીકાલે આપણે ફરીથી કૃષ્ણનો મહોત્સવ ઉજવશું. અને બધા જ બીજા દિવસે આવે છે. અને જ્યારે આવ્યા છે એ પહેલા માએ લાલાને નવડાવી, પેલું પિતાંબર ધારણ કરાવી, સુંદર મજાની મેં સંજાવી, સુંદર મજાનું તિલક કરી અને દૂર એક ગાડું પડ્યું છે, ગાડાની નીચે ઘોડિયું બાંધી અને એમાં લાલાને હુવાડી દીધું. ઉપર દધીરસ મૂક્યા, માખણ, દહીં, મિશ્રી આદિ આદિ. લાલો જ્યારે જાગશે, ભૂખ્યો થશે, ત્યારે હું એને જમાડી લઈશ. અને જ્યારે માં લાલાને હુવાડે છે, પણ લાલાએ વિચાર કર્યો કે મારો ઉત્સવ, મારા માટે આખું ગામ ભેગું થાય ને મને હુવાડી દેવાનું, આ તો કેવો નિયમ. એટલે લાલો ઊંઘતો નથી, જાગતો જાગતો પડ્યો છે. માં વળી પાછું આમ જોવે, હજુ તો જાગે છે. વળી પાછું
ઈંચકો નાખે. પારણિયો બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી. પારણિયો બંધાય યશોદાજી ગાય, હાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હુલુલુલુ હા, હુલુલુલુ હા, હુલુલુલુ હા. લાલો માધવ મોહન કનૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી હાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. મારા લાલાને હિંચકે હિંચાવું, હું તો ગીત મધુરા ગાઉં. મારા લાલાને હિંચકે હિંચડાવો, એના ગીત મારો લાલો કરમાં
ગાડાની નીચે હુવાડ્યા. આ બાજુ કંસે બીજા એક રાક્ષસને મોકલ્યો છે. એનું નામ છે શક્તાસુર. શક્તાસુરને એમ થયું કે હાલો આ ગાડાની નીચે હૂતો છે તો એને ગાડાથી નીચે દબાવી દો. ગાડું નીચે દબાઈ જશે, આ લાલો મરી જશે. અને જ્યાં એ ગાડા ઉપર આવવા જાય અને ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણે પગ અડ્યો નથી ગાડાને, પણ આમ ખાલી ઈશારો પગનો કર્યો, જમણા અંગૂઠાનો, અને ત્યાં તો ગાડું આકાશ માર્ગે થયું, ઉપડ્યું. શકટમ વિપર્યગા, ઉપર ગયા પછી આખું વિપરીત પરિણામ થયું. જે ઉપર શક્તાસુર હતો એ નીચે આવી ગયો, એના ઉપર ગાડું અને એના ઉપર શ્રી કૃષ્ણ વિપર્યગાત. અને પછી ધડામ કરતા જ્યાં નીચે પડ્યા, નીચે પડતાની સાથે તો એના રામ રમી ગયા. ભગવાને શક્તાસુરનો ઉદ્ધાર કર્યો. કથમ સ્વયંવે શકટમ વિપર્યગા. જ્યાં અવાજ થયો ત્યાં તો દોડતા દોડતા બધા આવ્યા. અરે લાલાને કઈ થઈ ગયું, લાલાને કઈ થઈ ગયું. તો લાલો એમને રમે છે કે ગાડાના પૈડા થાય. નીચે શક્તાસુર દબાઈ ગયો, મૃત્યુને ભેટી ગયો. અને ભગવાન શ્રી કૃષ્ણ એનો ઉદ્ધાર કર્યો. આવી કથા છે ભાગવતમાં. પણ આ કથા આપણને શું કામ આવશે? આપણા જીવન માટે આ શું ઉદ્દેશ્ય છે એનું તાત્પર્ય સમજીએ. જો શકટ એટલે ગાડું, અને ગાડાને કેટલા બળદ જોડાય? બે બળદ હોય ગાડાને. ગાડું એટલે જીવન, અને જીવનના બે પૈડા એટલે સ્ત્રી અને પુરુષ. અને એના જીવનરૂપી ગાડાના બે બળદ જો એને જોહરે જોતરેલા હશે, ઈ કયા બળદ? તો એક લોક ધર્મરૂપી બળદ અને એક વેદ ધર્મરૂપી બળદ. લોક ધર્મ એટલે જે સંસારમાં, જે પરિવારમાં, જે સમાજમાં આપણે જીવન જીવીએ છીએ એના સંપૂર્ણ નિયમોને આપણે ફોલો કરીએ, એના નિયમોમાં રહીએ, એ લોક ધર્મ. દીકરીના લગ્ન હરખી રીતે નહીં કરીએ તો લોકો આપણને શું કહેશે? એ ડર. દીકરાના લગ્ન ધામધૂમથી નહીં કરીએ તો લોકો શું કહેશે? આટલા પૈસા છે ને આમણે કાંઈ આમ હાવ એવું કરી નાખ્યું. લોક ધર્મના ડરથી પણ આપણે લોક ધર્મને બરાબર નિભાવીએ છીએ. બસ એવી જ રીતે આ જીવનરૂપી ગાડાને એક બીજો બળદ લાગેલો છે, એનું નામ છે વેદ ધર્મ. વેદ ધર્મ માને જે આપણી સંસ્કૃતિ આપણને રસ્તો બતાવે છે, એ રસ્તા ઉપર આપણે ચાલીએ, એને કહે છે વેદ ધર્મ. લાખો ને કરોડો રૂપિયા દીકરીના લગ્નમાં આપણે ખર્ચતા હોઈએ, પણ એ જ દીકરીના લગ્ન કરાવવા આવેલા બ્રાહ્મણ દેવતાને આપણે 1000 રૂપિયા આપવા હોય તો માંડ વિચાર કરી. લોક ધર્મ બરાબર નિભાવ્યો. 50,000 ના ફટાકડા બાર ફૂટી ગયા હોય તો વાંધો નહીં, પણ ઓલા બ્રાહ્મણ દેવતાએ જે વિધિવત લગ્નની વિધિ કરાવી છે એને આપણે 5000 રૂપિયા આપવા હોય તો આપણું મન કચકચાય કે નહીં. એટલા બધા કઈ બ્રાહ્મણને હોય, પછી આવતીકાલે વળી પાછા એ તો માથે ચડી જાય. લે, આપણે વધારી દઈએ તો પછી વધતું જ જાય. બ્રાહ્મણને દેવા માટે તમને ડર છે, પણ બીજા અન્ય ખર્ચાઓ, તમે વાજા બેન્ડના ખર્ચાઓ કરી લો, તમે ફટાકડાના ખર્ચા કરી લો, પણ એક બ્રાહ્મણને તમે હરખી રીતે એની દક્ષિણા ના આપી શકો. નહીં તો એ બધું ન થાય તો ચાલે, પણ ચોરીમાં દીકરી ચોરીએ ચડે ત્યારે એનો બાપ ન હોય આ જગતમાં હાજર તો ચાલશે, એની માં ન હોય તો ચાલી જાય, એનો ભાઈ ન હોય તો ચાલી જાય, એનો પરિવાર ન હોય તો ચાલી જાય. અરે એ દીકરીના જીવનમાં એનો કોઈ ન હોય તો ચાલી જાય, પણ એ દીકરી જ્યારે ચોરીએ ચડે લગ્ન માટે, એની વિધિ માટે, ત્યારે એની ચોરીમાં જો બ્રાહ્મણ ન હોય તો ક્યારેય ન ચાલે. बिना ब्राह्मण विधि हो ही नहीं सकती प्यारे, इसलिए ब्राह्मण की जरूरत है. પણ એ બ્રાહ્મણને આપવાનું થાય ત્યારે કે હા તમને તો આટલું જ હોય, હા તમારા માટે કઈ થોડું વધારે હોય. એ તો અમે ભલે 50,000 ના ફટાકડા ફોડી નાખ્યા હોય, વાજા બેન્ડ વાળાને આમ વગાડતા ઉડાડી નાખ્યા હોય 25,000 રૂપિયા તો એમને. બ્રાહ્મણને આપવાનું થાય ત્યારે
તો વેદ ધર્મ અને લોક ધર્મ બરાબર ચાલે, બરાબર બંનેમાં આપણું ધ્યાન રહે તો આપણું ગાડું બરાબર ચાલશે. નહીં તો એક જમણિયાર વધારે ચાલે ને ડાવિયાળ ઓછો ચાલે તો, અને ડાવિયાળ વધારે ચાલે ને જમણિયાળ ઓછો ચાલે તો ગાડાનું આમ જોહરું આમ ત્રાસું રહે. એ તો જે ગામડાઓમાં રહ્યા છે, મેં ગાડું હાંક્યું છે, મને ખબર છે. એટલે બરાબર બળદ ચાલવા જોઈએ. અને પછી જે ન ચાલતો હોય ને બરાબર આપણે આમ અને કહેતા હોય ભાઈ હાલ હાલ હાલ. તો લોક ધર્મ અને વેદ ધર્મ રૂપી આ જીવન રૂપી ગાડાને બરાબર પૈડા ચાલતા હશે તો એ ગાડું ચાલશે. પણ જો એ ગાડાને તમે શણગારીને આમ પડ્યું જ રાખ્યું ભોગા શક્તિમાં, લોભ શક્તિમાં અને આ જીવનમાં માત્ર આનંદ કરવામાં, મોજ શોખમાં, અને એને ધર્મરૂપી વેદ ધર્મરૂપી જો બળદ નહીં જોહરે જોતરો તો એકલો માત્ર લોક ધર્મરૂપી બળદ એ ગાડાને ચલાવી નહીં શકે. અને પછી એ ગાડું પડ્યું રહેશે, અને પડ્યું રહેશે તો એની અંદર રહેલો કૃષ્ણ સૂતો તો હશે, પણ ક્યારેક ક્યારેક એ જ કૃષ્ણ કહેશે કે હવે ચાલો આ ગાડું છોડી દઈએ, એટલે એ ગાડાને છોડીને ઈ નીકળી જશે. શક્તાસુર આવીને એના ઉપર બેસી જશે. લોભ, અનીતિ, દુરાચાર, વ્યભિચાર, કુલાચાર આ બધું જ આપણામાં આવશે. માટે આ જીવન રૂપી ગાડાને બરાબર ચલાવો. વેદ ધર્મ અને લોક ધર્મ આપણો બરાબર હશે તો આપણું જીવન રૂપી ગાડું બરાબર ચાલશે. અરે તું હે ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું. હે હરે તું આ ગાડું મારું ક્યાં લઈ જાય. તો એવું આપણું આ ગાડું બરાબર ચાલે. આપણું જીવન એ જ શક્તાસુર ન આવી જાય, એમાં કૃષ્ણ જ સૂતો રહે, એવી ભાવના આપણને આ કથામાંથી મળે છે. તો ભગવાને શક્તાસુરનો ઉદ્ધાર કર્યો, એના પછી ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો છે. તૃણાવર્ત બવંડરના રૂપમાં આવ્યો છે, આંધી તુફાનના રૂપમાં, એક ભૂતળાના રૂપમાં. અને આવતાની સાથે જ ભગવાન શ્રી કૃષ્ણને ઉઠાવ્યા પોતાના બવંડરમાં, અને જ્યાં ઉઠાવ્યા આકાશ માર્ગે લઈ ગયા. ભગવાન કૃષ્ણને થયું કે લાવો આને રોકવું, એટલે ભગવાને એને પણ રોક્યો, અને રોકતાની સાથે જ એનું પણ મૃત્યુ થઈ ગયું. ભગવાને એને પોતાના ધામમાં લઈ લીધો. આ તૃણાવર્ત આવતાની સાથે જ ગોકુળમાં શું થયું તો લખ્યું છે, મુહૂર્તમ અભવત ગોષ્ઠમ રજસા તમસા વૃતમ. એક મુહૂર્ત સુધી આ ગોકુળ રજોગુણથી અને તમોગુણથી આવૃત થઈ ગયું. હવે આપણે આપણા જીવન માટે સમજીએ, ગોકુળ એટલે આપણું શરીર, અને આ શરીરમાં જ્યારે રજોગુણ પેદા થાય ત્યારે કોઈ કામ કરવાની ઈચ્છા થાય, અને કામનાની જ્યારે પૂર્તિ ન થાય ત્યારે ગીતાના ન્યાયે કામ જ્યારે પૂરું ન થાય ત્યારે ક્રોધ જાગે. કામનાની પૂર્તિ ન થાય એટલે ક્રોધ આવે.